દલિત પીડિતો અને વંચિતોના હકની વાત સાથે આજે જિગ્નેશ મેવાણીએ આઈએએસ અધિકારી નેહા કુમારીનું રાજીનામું અને તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સાથે તેમના ધરપકડની પણ માંગ કરી છે અને એક વિશાળ રેલીનું આયોજન જેની પરમિશન પોલીસે નહોતી આપી, પરંતુ ત્યાં કોંગ્રેસના બધા જ નેતાઓ ભેગા થયા, જેમાં જિગ્નેશ મેવાણી હોય, ચૈતર વસાવા હોય, અનંત પટેલ હોય, એવા આદિવાસી નેતાઓ પણ ત્યાં આગળ ભેગા થયા અને આદિવાસીઓના હકની વાત કરી. આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે થઈને અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર. તેમની સાથે જ વાત કરીએ. સર, જે રીતે આખી રેલીને પહેલા પોલીસ દ્વારા પરમિશન નહોતી આપવામાં આવી, પછી જિગ્નેશ મેવાણીને એ લોકોને અનંત પટેલને તો અટકાયત કરવામાં આવી હતી અને પછી એ લોકોને જવા દીધા ને અત્યારે આ રેલી કરવામાં આવી. તમે શું કહી રહ્યા છો? કારણ કે જે રીતે આઈએએસ અધિકારી સાથેની આ જે લડાઈ છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ બેન, અતિની ગતિ નથી હોતી. આઈએએસ કેડરના નેહા કુમારીથી માની લ્યો કે કોઈ વસ્તુ બોલાઈ ગઈ હોય જેનું અત્યારે જિગ્નેશ મેવાણીથી માંડીને દલિત સમાજને ખરાબ લાગ્યું હોય, તો જો વાત સાચી હોય તો નેહા કુમારીજીએ પણ અહમનો ઇસ્યુ બનાવવો જોઈએ નહીં. ભૂલ જે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. કદાચિત કંઈક અવળ હવળ બોલાઈ ગયું હોય તો કેવું જોઈએ સ્પષ્ટીકરણ કરીને મારો કહેવાનો આશય આવો નહોતો, છતાં જેમ બીજા બધા લોકો કહે છે તેમ કે ભાઈ છતાં કોઈનું દિલ દુભાણું હોય તો મને ક્ષમ્ય ગણવી. પણ એને એનું જે આઈએએસ કેડર જે છે એનો સત્તાનો કે એનો હોદ્દાનો જે છે રૂતબો જે છે એ ધારો કે નડતો હોય તો સામે પક્ષે જિગ્નેશ મેવાણી સહિતના જે લોકો છે, નેતાઓ છે, એને સ્વાભાવિક જ એની નેતાગીરીનો પણ એનો રૂતબો હોય. આમ તો સંઘર્ષ વાળું વાતાવરણ પેદા થાય. વાતમાં બીજો કોઈ માલ નથી, બોલવા ચાલવાના શબ્દોને બાત કરતા. કારણ કે નેહા કુમારીજી અગર કંઈ બોલે તો એ કઈ નિયમ નથી બની જાતો. નેહા કુમારીજીથી માન લ્યો કે એને કઈ કીધું હોય કાં તો ચપ્પલ ફટકારવાના લાયક છે, શાયદ એવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું રામ જાણે, પણ એમ કે નેહા કુમારીજીથી કંઈક એવું થયું છે કે ભાઈ કોઈ પણ કોમ ધર્મ વિશેષ કે કોમ વર્ગ વિશેષ વિશે જેના વિશે બોલ્યા હોય તેના વિશે મેં સાંભળ્યું છે કે એવું બોલાઈ ગયું છે કે આ બધા તો ચપ્પલને લાયક છે. એને વ્યક્તિગત કીધું કે સામાજિક રીતે કીધું, સામૂહિક રીતે કીધું, એ તો ખબર નથી. આપને ખ્યાલ હોય તો કયો. જી બિલકુલ. નેહા કુમારીનું જે નિવેદન હતું એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી અને દલિત લોકો જે છે એ એટ્રોસિટી કરી રહ્યા છે અને ખોટી હા, એટ્રોસિટી કરે છે. એટલે મુદ્દો ત્યાંથી શરૂ થયો અને એક અપશબ્દ પણ બોલવામાં આવ્યો છે અને એ અપશબ્દ ઉપર આખો વિવાદ હવે છેડાઈ ગયો છે. અપશબ્દ અહીંયા બોલી શકાય એવો નથી, પરંતુ એક પર્ટિક્યુલર સમાજને એટલે દલિત સમાજ અને આદિવાસી સમાજ માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, બસ જેનો બસ, ઓકે ઓડિયો ઓકે. વાયરલ થયો અને પછી જ આખી બબાલ થઈ. બિલકુલ, જે મેં આપને કીધું તેમ કે એ શબ્દ માની લ્યો કે બેનથી બોલાઈ ગયું હોય તો જો નિર્ભૂલ હોય એટલે કે કોઈ પણ પ્રકારની ભેળ વગર એને કોઈ ઈચ્છા ન હોય અને બોલાઈ ગયું હોય તો ક્ષમા માંગવામાં જરાય કરતા જરાય છોછ રાખવી જોઈએ નહીં. ક્ષમા વિરસ્ય ભૂષણમ. એવી રીતે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ભૂલ તો થઈ જાય તો ક્ષમા યાચવી એમાં કોઈ નાનપ નથી થઈ જતી. આપણે પણ ધારો કે ડિબેટ કરતા હોય ક્યારેક આપણાથી કંઈક બોલાઈ જાય એ આપણને ખ્યાલે નથી હોતો, આપણી સિક્સ સેન્સમાં પણ એવું નથી હોતું, પણ બોલાઈ જાય અને સામેવાળાને કંઈ લાગે કે ભાઈ આ બરાબર નથી તો ભાઈ સોરી, કારણ કે આપણા મગજમાં કે હૃદયમાં તો એવું હોય નહીં. બોલાઈ ગયું તો એ ભૂલ, તો ભૂલની ક્ષમા માગી લે, એમાં શું. તો નેહા કુમારીજીથી પણ જે ગેરશબ્દ બોલાઈ ગયો હોય તો એને બિલકુલ એનું આઈએસઆઈ કેડરનું કે એની કોઈ અહમ રાખ્યા વગર ક્ષમા યાચના કરવી જોઈએ. કારણ કે આફ્ટર ઓલ તમને કહું, એ જ તો બધા અધિકારીઓ છે જેને ગુજરાત સહિત જ્યાં પણ એને નિમવામાં આવે એને કાયદો અને વ્યવસ્થા શાંતિપૂર્વક જળવાઈ રહે એની જિમ્મેવારી તો એની છે. તો એવા સમયે તો ઘણી વખત સહન કરવું પડતું હોય તો કરી લેવું જોઈએ. જેમ કે કાશ્મીરમાં લશ્કર પથ્થરો ખાય છે કે નહીં? નહીતર એની પાસે રિવોલ્વર હોય છે, બંદૂક હોય છે, પણ બધાને ઠાર કરવાના નથી હોતા. જ્યારે અમુક જગ્યાએ એમ લાગે કે આ એક સામાજિક રોષ છે, એક પબ્લિકનો રોષ છે, આતંકવાદીઓનો રોષ નથી, પબ્લિકનો રોષ છે. ભલે રોષ ખોટો હોય પણ રોષ છે એ પ્રજાનો છે, આતંકવાદીઓનો નથી. તો
લશ્કર પણ પથ્થર ખાઈ લે છે, આપની જાણ ખાતર. એટલું જ નહીં, લોહીવાળા માથાએ મેં જોયું છે કેટલાય વિડીયોમાં એવું આવ્યું છે કે પોતે લોહી લુહાણ હોય છતાં પણ એણે નાગરિકોની, જમ્મુ કાશ્મીરના નાગરિકોની સુરક્ષા માટે થઈને એ જે તે કોઈ નાનું બાળક હોય તો એને પાછા ખંભામાં બેસાડીને, ખોળામાં બેસાડીને એને પોતે સલામત સ્થળે મૂકવા જતા બિલકુલ. હોય છે. હાલાકી એમાં જ એને લોહી નીકળ્યું હોય છે પથ્થરબાજીમાં. પણ એ સૈનિક એમ માને છે કે ભાઈ અમારે તો આ જ ભૂમિકા છે, આ તો પથ્થર લાગ્યો ને લોહી નીકળ્યું, જાને નીકળી જાય તોય કુરબાન છે, કારણ કે અમને અહીં રાખ્યા છે શું કામ? કાશ્મીરને લૂંટવા કે ધમકાવા નહીં, રક્ષવા માટે મૂક્યા છે. એવી રીતે નેહા કુમારી જે છે એનાથી માની લો કે આવું બોલાઈ ગયું હોય તો બોલાઈ ગયું હોય તો ક્ષમા યાચના કરી જ લેવી જોઈએ, અને ન કરે તો સરકારે પણ થોડીક કરાવી દેવી જોઈએ. હું એમ કહું છું. શું કામ? અત્યારે જે યુદ્ધે ચડ્યા છે, જિગ્નેશ મેવાણી હોય કે તમે જેમ કીધું આનંદભાઈ પટેલ હોય કે ચેતર વસા હોય, આ કારણ વગરનું જાડું કરવાનું ને, કારણ વગરનું. હમ કારણ કે નેહા કુમારીજી મેં કીધું તેમ માની લો કે જે કઈ બોલે છે એ બોલે છે, ઈ વિધિના વિધાન નથી. ઈ તો બોલે તો ઈ બોલ્યા તો એના બોલવાથી કઈ બ્રહ્મ વાક્ય થઈ નથી જતું. પણ પણ હવે સર એને કારણ અહીંયા જી જી સર, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સરકારે આખા મામલે અ, જે એસપી કમિશન છે એને ડીજીપી પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. ના સરકારે એના ઉપર કોઈ એક્શન લીધું છે. એટલી હદે કે ખુદ ધારાસભ્ય ગુલાબસિંહ હોય કે પછી ચૈતર વસાવા હોય, અનંત પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય, આ લોકો તેને મળવા માટે ગયા, પણ એક પણ કલેક્ટર થઈને તે એક પણ ધારાસભ્યને ન મળ્યા. અને જે આવેદન પત્ર આપવાનું હતું એ એમને નીચલા લેવલ પર આપવું પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક નેહા કુમારી જે છે, અને આ વિવાદ એવું બી નથી કે પહેલી વાર થયો. આ પહેલા પણ એમનો એક વિડીયો જે છે એ કોંગ્રેસે બતાડ્યો કે જેમની અંદર મહિલાઓને અસભ્ય શબ્દોમાં દંડો લઈને તેમની પાછળ દોડતા હોય. એટલે કોંગ્રેસનું એવું કહેવું છે કે આ આઈએસ અધિકારીને સસ્પેન્ડ એટલે કરવામાં આવે કે એ એક એવી વ્યક્તિ છે કે જે જેને કહેવાય કે રેગ્યુલર ઓફેન્ડર છે, એ સતત આ પ્રકારની ભૂલો કરી રહ્યા છે. તો બેન આવશ્યક રીતે જ એને ક્ષમા યાચના કરવી જોઈએ. આ સરકારે કોઈ પગલા લેવા જોઈએ જો આવું વારંવાર થતું હોય તો. અને બીજી વાત છે, જેમ સ્ત્રી હઠ એમ રાજહઠ, અત્યારે બે ડખો હમ ચાલે છે. ભલે એ આઈએએસ કેડરના છે, પણ એમાં પાછો એક સ્ત્રી હઠે આવે છે અને સામે પક્ષે રાજહઠ આવે છે. ભલે કોંગ્રેસ વાળા લડી લે છે એટલા માટે. પણ સરકારે મેં કીધું તેમ એને સંજ્ઞાન, હવે રિપોર્ટ મગાવવાની જે ઘટના છે ને ટાઈમ પાસિંગ જોબ છે બેન. તમે વિચાર કરો, ક્યારે એક વસ્તુ આખી સળગી ઉઠી છે, અહીંયા આટલા લોકો ભેગા થયા છે, હજારો માણસો કૂચ કરીને જાય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો નિર્વાણ દિન છે, એ પણ સંઘર્ષમાં જ જો કાઢવો પડતો હોય તો કાંઈક બન્યું છે. તો હકીકત છે ને, એ ક્યાં નેહા કુમારીજી પાકિસ્તાનમાં છે કે કોઈ પરદેશ છે કે ભાઈ હવે એને કઈ કોન્ટેક્ટ નથી થતો. આ વળી શું, ઇમિડિયેટલી એને ફોન કરીને બોલાવીને તમે ફોનથી બી પૂછી શકો અને આદેશ કરી શકો કે ભાઈ યા તમે અત્યારે એક કામ કરો, સ્ટેપ ડાઉન, રજા ઉપર ઉતરી જાઓ અને ક્ષમા યાચના કરી દો, અથવા તમારી ડ્યુટી બીજે કંઈ બદલાવવામાં આવે. કારણ કે કોઈ સમાજને આખે આખો રોડ ઉપર ઉતરી આવે ત્યાં સુધી તમારો અહમ ઈગોવી પણ વ્યાજબી નથી, નંબર 1. અને નંબર 2, સરકાર તંત્ર એ શું કામ સરકાર હોય છે? આપણે જાણીએ છીએ ને ભાઈ, તમારે કાયદો ને વ્યવસ્થા ન કથળે એની વ્યવસ્થા કરવાની હોય. હવે માની લો કે આ બધાનો જે આક્ષેપ તમે કીધું કે વિડીયો રિલીઝ થયા છે વગેરે, તો વારંવાર આવું બોલવા ટેવાયેલા બેન હોય તો એ પછી આઈએસ કેડરના હોય કે ગમે તે કેડરના હોય એવું તો ચાલે નહીં. તો પછી સીએમ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ, નરેન્દ્ર મોદી પીએમ છે તો ગાળાગાળી મંડે કરવા, એમ હાલે? જેમ તમે મોટા થાવ એમ તમારે વિનમ્ર થવું પડે. આંબામાં કેરી આવે તો ડાળો ઝૂકે છે, ઉપર નથી વહી જતી. તમારામાં કંઈક ફળ આવે, તમારામાં કંઈક આવડત આવે, તમારામાં કંઈક હોદ્દો આવે, પ્રતિષ્ઠા આવે, તો તમારે વિનમ્ર બનવું જોઈએ. તમારે સમાજ પાસેથી કામ લેવાનું છે, સમાજને વિશ્વાસમાં રાખીને લેવાનું છે. કોઈ આટલે હદે ઉશ્કેરાઈ જાય ને હવે મરવા મારવા ઉપર ઉતરી આવે ત્યાં સુધી તમારી ખામોશી, એ પણ એ તો અહમ કહેવાય અને એ વ્યાજબી નથી. હજી આજ દિન કાલ એને પાછું કરવું તો પડશે જ, તે સમજી લ્યો. કારણ કે આફ્ટર ઓલ પ્રજાનો દ્રોહ જે છે એ કોઈથી, અને એમાંય તે વિદ્રોહી જે પરિસ્થિતિ સર્જાય, જે જિગ્નેશ મેવાણી કહી જ રહ્યા છે
તો એ વિદ્રોહ જેવી સ્થિતિ પેદા થાય આવા ક્ષુલ્લક બાબતોમાં, કે એને માફી માંગી લેવી જોઈએ. ભાઈ જિગ્નેશ મેવાણીને બોલાવો ને, એ ક્યાં કોઈ પરદેશી છે કે કોઈ પાકિસ્તાની છે, આપણા ઘરના છોકરાઓ છે, ભાઈઓ છે, બધા ધારાસભ્યો છે. કાંઈ પણ મુશ્કેલી છે તો તમે વિપક્ષને દુશ્મન શું કામ સમજો? વિપક્ષનો સ્વાભાવિક જ એવો ઈરાદો હોય અથવા તો એનો ધર્મ છે કે તમારી ક્ષતિ હોય એને ઉજાગર કરવી. પણ તમારો એટલે કે શાસક પક્ષનો એ ધર્મ નથી કે વિશ્વાસમાં લેવા વિપક્ષને. શું કામ એ તમારી એટલી બધી ક્ષમા, તમારી ભૂલ કાઢે ને તમને ગામ આખામાં ગધેડો કરે ને તમારે ક્યાંક શરમાવવું પડે? તમે વિપક્ષને શું કામ વિશ્વાસમાં ન લઈ શકો? એ વિપક્ષ છે, કઈ વિરોધી તો છે નહીં. એટલે આ બંને તરફ જે છે કે અહમ ઈગોની લડાઈ છે. અને સામે પક્ષે એટલું બી કહું બેન, કે જે રીતે જિગ્નેશભાઈ મેવાણી અત્યારે હુંકાર કે હાકલા પડકારા કરતા ફરે છે, સાહેબ એ પણ થોડીક અતિશયોક્તિ છે. લખી રાખો, તમે હમ. ધારાસભ્ય છો એટલે કાર- તમને જે એનું એનું કારણ એનું એનું કારણ તમને કહું, કારણ કે રાજકુમાર પાંડ્યન જે આઈપીએસ અધિકારી છે એમનો મુદ્દો આવ્યો, ત્યારબાદ આઈએસ અધિકારી નેહા કુમારીનો મુદ્દો આવ્યો, અને બંનેની અધિકારીઓનું એવું કહેવું છે કે રાજનીતિ કરી રહ્યા છે. પણ એ તો રાજનીતિક માણસ છે તો રાજનીતિ જ કરવાના, એ છોડો. પણ હું એમ કહું છું કે રાજનીતિ શાલીનતાથી પણ બેન થઈ શકે ને. તમે જે જિગ્નેશભાઈને હજી ભલે અત્યારે એ ક્રાઉડની સામે બોલવું, તાળીઓની બોછાર ઝીલવી એ જુદી ઘટના છે, અને એનાથી ઇતર સમાજમાં તમારા સમાજ પ્રત્યેની જે ધારણા બને છે એ જુદી ઘટના છે. બિલકુલ યાદ રાખવા જેવી બાબત છે. બધા જ લોકો જિગ્નેશ જે તાળીઓ પાડે છે એ બધાને જિગ્નેશ મેવાણી જેવી ફેસિલિટી નથી મળતી સાહેબ. એ તમારા મારા જેવા આમ સામાન્ય નાગરિકો હોય છે, એને પાછું તાળીઓ વગાડીને આવવાનું ક્યાં ગામમાં છે, તો એને અનેકો અપમાન પછી સહન કરવા પડી શકે, અથવા તો લોકોની ઘૃણા એ પણ એને સહવી પડે. શું કામ? કારણ કે બધાને એમ લાગે છે, જે વાત નેહા કુમારીજીએ કીધી એ છાને ખૂણે તમને કહું છું, છાને ખૂણે તો બધા જ લોકો એમ માને છે કે કેટલીક બાબતોમાં એટ્રોસિટીથી માંડીને અમુક બાબતોમાં વધારે પડતું થઈ તો રહ્યું છે. એવું તો તેઓ શ્રી સ્વયં છાને ખૂણે જાહેરમાં નથી કહેતા. પણ એના કરતા થાય છે શું મુશ્કેલી બેન, કે તમારે મંચ ઉપર બોલવું, કારણ કે તમને સિક્યુરિટી પણ છે, તમે ધારાસભ્ય છુઓ, તમારી સામે ઓડિયન્સ છે, તમને કોઈ અટકાવી શકે એમ નથી. પાછું તમે વ્યક્તિ વિશેષે છુઓ, એવી રીતે પાછા કોમ વિશેષે છુઓ, એટલે તમારાથી લોકો 10 ગણી સમજીને કાળજી રાખીને વાત કરે. પણ એનાથી તમે જો તમારી જાતને માનતા હો કે ભાઈ આ આક્રમણ જે છે એ જ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે એવું માનીને તમે જો હાવ સંઘર્ષમાં ઉતરી પડો, તો એ પણ થોડુંક અનુચિત છે. કારણ કે તમને સમાજ એક ધારાસભ્ય તરીકે, યંગેસ્ટ ધારાસભ્ય છે, આક્રમક હોય એ સ્વાભાવિક છે એની યુવાનીને કારણે, પણ લોકોને પરિપક્વ ધારાસભ્ય જોઈએ છે, ને એના સમાજને પણ થોડુંક એને સુધારવું જોઈએ. ધારો કે અત્યારે જે કરે છે સ્વાભાવિક, નેહા કુમારીજી ઉપર ભલે ગમે તેટલો પ્રહાર કરે, વાજિબ છે ને ઉચિત છે, માની લો. કારણ કે આ કેસમાં નેહા કુમારીજીનું બરાબર નથી ચિત્ર, જે કઈ આપણે તમે વર્ણવ્યું એ. પરંતુ સામે પક્ષે એને એવી વાત બી તો કરવી જોઈએ કે ભાઈ આપણો સમાજ જે છે એમાં કેટલાક લોકો એ જાણી જોઈને જો આવું કોઈ કૃત્ય કરે, તો એને કારણે જે ખરેખર પીડાય છે એ લોકો કરે છે, એ પણ એમાં દોષિત ઠરે છે, અથવા તો એ શંકાના પરિઘમાં મુકાય છે. એટલે આપણે પણ થોડોક વિવેક જાળવો, એમ કરીને એને સમાજને પણ સુધારવાની બેન કોશિશ કરવી જોઈએ, તો બેલેન્સ જળવાય. સામે જ વાળો હંમેશા અપરાધી હોય ને આપણે જ બધા દૂધે ધોયેલા હોય એવું બોલવાથી શું થાય છે, એક પ્રકારની ઘૃણા પેદા થાય. તમે જોજો, એક સમાજના તેઓ શ્રી નેતા છે ભાઈ જિગ્નેશ મેવાણી, આપણે એને હમ. ઓળખીએ છીએ, પાછા આપણા મિત્ર છે, જાણીએ છીએ. એટલે હું તો એક મિત્ર તરીકે બી કહું છું કે સામાન્ય રીતે એવું છે કે તમે સમાજમાં વ્યક્તિ વિશેષ છો, તમારી પાસે અમુક પ્રકારની વિશેષ ફેસિલિટીઝ છે, પણ એનાથી તમે બીજા ઇતર સમાજથી દૂરી ન બનાવો. અત્યારે જે કોંગ્રેસની જે પરિસ્થિતિ છે એને આધારે તમે સમાજને મૂલવા નીકળશો તો સમાજમાં ફાટા પડશે. અત્યારે જિગ્નેશભાઈએ કીધું છે શું કરવાનું છે, દલિત સમાજ, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ, આ બધાને એમ કે અન્યાય થઈ રહ્યો છે ફલાણું ઢીકણું. ઓકે, પણ તો એ અન્યાયનું તમે બાયફર્કેશન કરો કે અન્યાય નંબર 1, હમ. અન્યાય નંબર 2, અન્યાય નંબર 3, અને એ પરંપરાગત થતું હોય તેની લડત લડો. અત્યારે તમે નેહા કુમારી જે બોલ્યા છે રાધર, એને ધરીને આગળ ધરીને તમે આજે હુંકાર કરતા ફરો છો. અને સમાજમાં તો ઓડિયન્સ જે છે કોમન પીપલ નિર્દોષ હોય, એને તો તમે તાળીઓ કોણ પાડે? સારો ડાયલોગ સાંભળે તોય તાળીઓ પાડે, સારો હાસ્યનો તમે ફુવારો કરો તોય તાળીઓ પાડે, સારા સીન સપાટા કરો તોય તાળીઓ પાડે. પણ પછીથી પાછું એને જ્યાં રહેવાનું છે એ તો ગામમાં બધાને રહેવાનું છે, તો બીજા સમાજ જે હોય એના લોકો ટાર્ગેટ બનતા હોય છે. તો એને એ જયારે ટાર્ગેટ બને ત્યારે પાછું એની પાસે જિગ્નેશ મેવાણી જેવી કોઈ વ્યવસ્થા હોતી નથી, સુરક્ષાથી માંડીને વિશેષાધિકાર તરીકેની. કારણ કે આ તો ધારાસભ્ય છે, એને બધી સુવિધા હોય.
ગામડામાં જાઓ કે બીજા નાના નાના શહેરોમાં તમે જાઓ તો ત્યાં બધા કોમન પીપલની જેમ રહેતા હોય તો એનો ભોગ બને છે આ સમાજ. એ પણ ન થવું જોઈએ. એટલે બંને તરફથી કહું છું, શાલીનતાથી વર્તીને ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ છે એટલે કહું છું, એને શાલીનતાથી વ્યક્તિ વર્તી અને પાછું સરકારને બિલકુલ કેવું જોઈએ કે ભાઈ તમે આ નહીં કરો, તમે ગાંધી ચિંતા માર્ગે કરશું મના નહીં, પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું ને આ બધા જે ડાયલોગ ડિલિવરી છે જે તાળીઓની બોછાર માટે હોય છે, એટલું બધું ક્યાં શેનું તમારે કરાવી દેવાનું છે? સમજી લ્યો કે તમે વિદ્રોહી થોડા, તમે કોઈ પરદેશી નથી, તમે કોઈ આક્રમણખોરો નથી, તમે કોઈ અલગ નથી, તમને કોઈ બીજા કોઈ દુશ્મન માનતા નથી. એક બેન થી કે એક અધિકારી થી કઈ બોલાઈ ગયું આખી સરકાર તમારી સામે ક્યાં તૂટી પડી? સરકારે પણ, મેં કીધું તેમ પહેલા મેં એની જ વાત કરી, સરકારે પણ બિલકુલ સંજ્ઞાન લેવું. આવા બધા સેન્સિટિવ જે ઇસ્યુ હોય એ બિલકુલ સ્પ્રેડ થાય અને વકરી જાય ત્યાં સુધી તમે તમાશો જોયો કે પછી તમે હાંધવા નીકળો, એના કરતા બેટર પહેલે જ દિવસે તમે ફોન કરીને શું કામ ન કહી દો કે ભાઈ આ સ્ટોપ ઇટ, વાત થાય પૂરી? કારણ કે સરકારને ખબર જ છે ભાઈ કોઈ આખો વર્ગ બહાર નીકળે પછી આપણે અઘરું થઈ જાય, એના કરતા બેટર પહેલેથી કરવું જોઈએ. બંને તરફ કહું છું, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ થોડુંક મર્યાદામાં વાત કરવી જોઈએ અને બેન નેહા કુમારી જે આઈએસ કેડરના છે એનાથી જો ભૂલ થઈ હોય તો યા તો એને ક્ષમા માંગવી જોઈએ યા સરકારે એની વ્યવસ્થા કરવી જોઈએ. પણ આવી રીતે સમાજમાં ફાટા પડી જાય ને એ ઉચિત નહીં એમ. જી પણ સર સાથે કારણ કે જે ગઈકાલે એમને રેલીની વાત કરી હતી, પરમિશન રદ કરવામાં આવી, સવારના સમયે લગભગ નેતાઓને ડિટેન કરવામાં આવ્યા. કારણ કે વિપક્ષમાં હંમેશા આપણે જોયું છે કે જ્યારે પણ એ લોકો રેલી કરવાનું કે કંઈ પણ ઘેરાવો કરવાની વાત કરતા હોય તો પોલીસ પહેલા જ એમને હાઉસ અરેસ્ટ કરી લેતી હોય છે, એમની અટકાયત કરી લેતી હોય છે ને એક એક દિવસ એ લોકોને ત્યાં આગળ પોલીસના પહેરામાં રાખી મૂકતી હોય છે. એટલે શું આ લોકશાહી છે? લોકશાહીમાં માણસ પોતે પોતાનો વિરોધ પણ ના કરી શકે? એટલે એ કરી જ શકવો જોઈએ અને તંત્રએ પણ આવા એડવાન્સ પ્લાનિંગ ન કરવા જોઈએ. તેલની ધાર જોવી જોઈએ પુરાવા સાથે. આ શું હોય છે સરકારને ખબર છે. અમુક લોકોને જો તમે એમ કે બહાર રહેવા દો તથાકથિત વિરોધની રેલીમાં તો એ ઉટપટાંગ મચાવી દે, હાહાકાર મચાવી દે, ઉત્પાત મચાવી દે અને સરકાર વિરોધી એમ કે વલણ જે છે એ વધુ અખત્યાર કરાવડાવી દે. પણ એ પડે એવા દેવા છે, પણ વિરોધ તો કરવાનો અધિકાર છે લોકતંત્રમાં. એને તેલની ધાર જોવી જોઈએ, સુરક્ષા વધારી દો, ભલે રેલી નીકળે. કારણ કે રેલી તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ નિમિત્તેની વાતો છે, બંધારણના ઘડવૈયાની. એમાં જો સૂત્રોચ્ચાર કઈ કરે, એલફેલ બોલવામાં આવે, કોઈ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે તો તમારી પાસે બધી સુવિધા છે, વિડીયોગ્રાફી છે, તમારી પાસે સેન્સિટિવ બધા કેમેરા છે, સીસીટીવી કેમેરા છે, એમાં તમે રેકોર્ડ કરી લ્યો અને પછી સમાજની સમક્ષ રજૂ કરો તો તમને બેલેન્સ લાગે કે ભાઈ અમને પહેલેથી ખબર જ હતી, પરંતુ જો અમે અગાઉ ડિટેન કરી લઈએ તો અમારી પર એટલે કે સરકાર કે તંત્ર ઉપર એવો બ્લેમ આવે કે આ લોકો વિરોધ પણ કરવા દેતા નથી, એટલે અમે લોકોએ શાંતિ જાળવી અને બિલકુલ એ લોકોને ફ્રી હેન્ડ આપ્યો. પરંતુ તમે જુઓ, આ તમે સીસીટીવી કેમેરાના ફૂટેજ જુઓ, અમારી પાસે જે વિડીયો રેકોર્ડિંગ છે એ જુઓ, જે શાંતિથી રેલી નીકળવી જોઈએ એને બદલે જો તોફાન કરે તો વાત છે, તો કહેવાય કે જુઓ આના માટે રેલી હતી. ત્યાં બાબા સાહેબ આંબેડકરના બંધારણના ઘડવૈયાનું નિર્વાણ દિનની શોકમય રેલી આમ તો નીકળવી જોઈએ. કારણ કે આ નિર્વાણ દિન છે, બર્થડે હોય તો હજી તમે તરફ ડિસ્કો કરો તો ચાલે. આ નિર્વાણ દિન છે એટલે એના માનમાં, એના શોકમાં કે એવી મહાન હસ્તી આપણે ત્યાં થઈ ગઈ જેને બંધારણને ઘડીને આપણા દેશને બિલકુલ સુશાસન તરફ લઈ જવાની કોશિશ કરી છે, એનો નિર્વાણ દિન છે. એ બિલકુલ ગરિમાપૂર્વક ઉજવાવો જોઈએ. એમાં ગાળી ગલોચ, મારા મારી, મૂછે તાવ દેવાનું, જોઈ લઈને છઠ્ઠીના ધાવણ યાદ કરાવી, આ બધી જે બાબતો છે એ ઉચિત નથી. તો એ સરકારે જો આવું થયું હોય, તોફાન મસ્તી થાય, જાહેર મિલકતને નુકસાન થાય, તો એનો વિડીયો રેકોર્ડિંગ વગેરે કરીને મેં તમને કીધું તો તમે પ્રજા સમક્ષ બેલેન્સ કરાવી શકો કે જુઓ આવું થયું હતું એટલે અમે લોકોએ ડિટેન કર્યા. હજી થશે એમ માનીને ન કરી શકાય. થશે એ હકીકત છે. તમને લાગતું હોય કે ફલાણાભાઈ આવું કરી શકે એમ છે તો તમે એના ઉપર વોચ રાખો ને વધારે, એમાં ક્યાં ફેર પડતા હે, એમાં વોચ રાખો. પણ થઈ જાય એમ થશે એમ માનીને તમે ડિટેન કરો એટલે જે અત્યારે કન્ડિશન પેદા થઈ એવું થવાનું. લોકોને એમ લાગે કે સરકારની માનસિકતા દલિત વિરોધી કે આદિવાસી વિરોધી કે માઇનોરિટી વિરોધી છે, એવું ન થવું જોઈએ. પણ હવે આપણા કરતા સરકાર વધારે બુદ્ધિશાળી છે માનીને આપણે તો બીજું શું કહી શકીએ બેન. જી પણ સર સાથે ત્યાં આગળની વાત કરું તમને તો આજે સવારે જ કુબેર ઇન્ડોરની સાથે નેહા કુમારી આઈએસ જે છે ત્યાંની કલેક્ટર, એ બંને જણા ત્યાં વિઝ્યુઅલ સામે આવ્યા અને બંને જણા ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલહાર કરી રહ્યા હતા, જેમાં સરકારી કાર્યક્રમમાં આઈએસ નેહા કુમારી પણ ત્યાં હાજર હતા. તો
આ એક કારણ કે જે રીતે જેને કહી શકાય કે આ આખી વાતમાં એને આગમાં ઘી નાખવાનું કામ કર્યું, કારણ કે કલેક્ટર હતા, પ્રોટોકોલ પ્રમાણે મંત્રી ત્યાં આવેલા હતા, એટલે એમને રહેવું પડે. પરંતુ જ્યારે વિપક્ષના નેતા જાય છે ત્યારે નેહા કુમારી મળતા નથી. એ તો વાત છે કે હવે પેલા કલેક્ટર મેં પેલા તમને ન કીધું કે આ કઈ પાકિસ્તાનના છે નહીં કે ભાઈ આપણા કોન્ટેક્ટમાં નથી ને આપણે શું કરવું. અહીંયા આવે છે, પ્રતિમાને હાર ચડાવે છે, એને પ્રોટોકોલ પ્રમાણે સુરક્ષા મળે છે, બધું જ છે. એનો અર્થ એમ છે કે તમારા કોન્ટેક્ટમાં તો છે જ. અને કલેક્ટર લેવલના વ્યક્તિ હોય તો કઈ અભૂત તો હોય નહીં, એને બધી જ ખબર હોય. આપણા કરતા 1000 ગણી બુદ્ધિ હોય ત્યારે આઈએસ ને આઈપીએસ કેડરના કલેક્ટર વગેરે થતા હોય. તો એને ખુદને સમજાતું શું કામ નથી હોતું કે ભાઈ તમે હાથે કરીને આ વાતાવરણને ડહોળવાનું કામ થાય છે. અને બીજી એંગલથી તમને જોઉં તો પણ બેન, હમણાં જ તમારે પંચાયતોની ચૂંટણી થશે. આજે તમે હાથે કરીને ઢીલ મૂકો છો જેથી પતંગ ઓર ચડે છે. તમે અત્યારે જિગ્નેશ મેવાણીને મોકળું મેદાન આપી રહ્યા છો બુદ્ધિપૂર્વક. જિગ્નેશ મેવાણી એટલે વિપક્ષ. તમે વિપક્ષને મોકળું મેદાન આપી રહ્યા છો. તમારે ત્યાં ચૈતર વસાવા મંચ ઉપર આવે છે, આનંદભાઈ પટેલ મંચ ઉપર આવે છે, તમે જેમ બીજા બધાના નામ લીધા એ આવે છે, જિગ્નેશભાઈ મેવાણી સ્વયં છે, કોંગ્રેસ આખો કુંબો હશે. હવે આની અસર સ્વાભાવિક જ સ્થાનિક ચૂંટણીમાં પડવાની. હવે સરકાર જો બુદ્ધિથી વિચારે, બીજું અત્યારે છોડી દો. પોલિટિક્સ કોને કહેવાય? પોલિટિક્સ એક રણનીતિથી જ જીવાતું હોય. પોલિટિક્સ દિમાગથી જીતાય, દિલથી ન રમાય. પોલિટિક્સ એક એવી ગેમ છે, એને હૃદય યારે લેવા દેવા ન હોય. તો જો કોઈ બુદ્ધિશાળી માણસ હોય તો તોય એમ વિચારે કે ભાઈ માથે ચૂંટણી છે. હાલાકી દેશમાં ચૂંટણીઓ તો થયા જ કરતી હોય, પણ હવે તમારી માથે આપણે ઘરે પણ જો કોઈ મહેમાન આવવાના હોય તો આપણે આસપાસના લોકોની યારે ઝઘડો હોય તો માફી કરી લે, ભાઈ જાળવા જાજો, દિવસ આબરૂ કાઢતાની ટૂંકમાં. અને આપણે એવી વ્યવસ્થા કરીએ બને ત્યાં સુધી આપણો હાંગો પાંગ ઉતરી જાય આપણો પ્રસંગ, તો કઈ નિર્વિઘ્ને, તો સૌથી ઉત્તમ. તો સરકારને એવી બુદ્ધિ કેમ ન હુજે કે ભાઈ અત્યારે આ ચૂંટણી માથે છે અને આ રીતે આપણે કરીએ સમાજમાં તો આ 3 પ્રકારના લોકો ભેગા થાય. તમે જો માઇનોરિટી થાય, દલિત થાય ને આદિવાસી થાય, તો એની બહુ મોટી વોટ બેંક ઓબીસી સહિતની. ઓબીસી તો તમારી જાણ ખાતર બેન 60% જેટલા ઓબીસી આવે, બધું તમે ગણો તો. હવે અત્યારે ક્ષત્રિય સમાજની ભીતરમાં તમે જાણો છો, ભીતરથી ક્ષત્રિય સમાજ પણ નારાજ છે. એની નારાજગીમાં ભલે ફાટા પડવી દીધા સરકારે, પણ એક વર્ગ તો છે જે હજી નારાજ છે. ક્ષત્રિય સમાજ તો છે જ. માઇનોરિટી તો આજીવન નારાજ હોવાનું માનવામાં આવે છે કે ભાઈ એ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીને મત આપતા નથી. તો કોળી, ઓબીસીમાં કોળી સહિતનો સમાજ આવે છે. હમણાં 2-4 દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં પણ કોળી સમાજની રેલી નીકળી. એને કીધું હતું કે અમારે ત્યાં અમારી જે બહેનો, શિક્ષિત બહેનો છે, એને પણ પોલિટિક્સમાં જેટલું તમે 27% અનામતની વાત કરો છો, પણ અમારે ત્યાં સારા શિક્ષિત બહેનો તેને એટલો લાભ આપતા નથી. એટલે ટૂંકમાં એણે પોતાના વિરોધ દર્જ કરાવ્યો છે. પછી દલિત સમાજ તો તમે અત્યારે જાણો જ છો. આમ દરેક પ્રકારનો સમાજ તમારી વિરોધ થઈ રહ્યો છે. તો તમને અત્યારે બુદ્ધિ સૂઝી છે, માથે ચૂંટણી છે, આપણે ઘરે અવસર આવવાનો છે, તો આપણે અત્યારે નેહા કુમારી હોય કે ગમે તેને સમજાવી દેવાય કે ભાઈ બુદ્ધિપૂર્વક આને થાળે પાડો. જનજીવન તમારી પાસે સત્તા છે એટલે તમે દંડા ઉગાડવા કરશો તો પ્રજા નામની એક વસ્તુ એવી છે. પ્રજા તો આ 100 કીડી ભેગી થાય તો સાપને પણ તાણી જાય. પ્રજા ભલે બિલકુલ નિહતથી હોય, ભલે નિર્બળ હોય, પણ એ જયારે સમૂહમાં ભેગું થઈ જાય ત્યારે આ તો લોકતંત્ર છે. સમૂહ જે છે એ તો સદ્દામ હુસેનને પણ કે ગદ્દાફીને પણ એ નહીં ગટરના નાળામાંથી કાઢીને એની જ સોનાની રિવોલ્વરથી ઠાર કરી દે છે આજ જનતા. એટલે સરકારે પણ સમજવું જોઈએ કે આનો બહુ વ્યાપ ન વધે અને શાંતિપૂર્ણ પૂરું થાય. જી બેન. બિલકુલ સર, કારણ કે અત્યારે આપ માનો છો કે અત્યારે સરકારની જે સ્થિતિ છે એ ક્યાંક બેકફૂટ પર આવી છે. એ અમદાવાદના ખ્યાતિકાંડની વાત હોય, કારણ કે આરોગ્યમાં છેડાની વાત છે, પીએમજેએવાય જે યોજના છે એ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અન્ય જેટલી ઘણી બધી વસ્તુ એવી થઈ છે કે જેમાં સરકારે બેકફૂટ પર આવવું પડ્યું છે. જિગ્નેશ મેવાણીનું નેહા કુમારી વાળું કાંડ હોય, એમાં પણ સરકારે ક્યાંક બેકફૂટ પર આવવું પડ્યું. એટલે અત્યારની જે સરકારની સ્થિતિ છે ક્યાંક ને ક્યાંક એક બેકફૂટ વાળી છે. એટલે સરકાર પણ ક્યાંય બોલી નથી રહી. બેન, એટલા બધા નકલી કાંડોના સમાચારો આપણે સાંભળીએ છીએ કે તેમ છતાંય સરકાર કાંઈ કરતા કાંઈ એમાં પગલા નથી લેતી એવું લાગે. એટલે ઘણી વખત આપણને એમ લાગે છે કે સરકાર તો કમસે કમ અસલી છે કે કેમ, એ હવે શંકા પ્રેરે એવી વાત થઈ ગઈ. કારણ કે જેટલા તમે જે પ્રકરણોના ઉલ્લેખ કર્યા, આપણે બોલવા ધારીએ તો અડધી પોણી કલાક તો એના ખાલી કાંડ જે થયા ગુજરાતમાં એ બિલકુલ. કાંડને વર્ણવતા થાય. એ ક્રમાનુસાર વર્ણવતા 1, 2, 3, 4, 5, 6 એમ. એના વિશે પાછું વિશ્લેષણ કરો તો આવા 6 એપિસોડ કરવા પડે.
તો આપણને ખબર છે એટલી તો પ્રજા પીડિત છે, અને સરકારને ખબર ન હોય એવું ન બને. છતાંય તમે જુઓ અખબારોથી માંડીને મીડિયામાં શું આવે છે, ફલાણો ઉત્સવ, કૃષિ ઉત્સવ ને ઢીકણા ઉત્સવ ને. આ સરકાર જે છે ટેસડા જ કરે છે, તમે સમજી લ્યો. અને આનંદ મંગળ કરો ને નચ નવા બસ ફંક્શન કર્યા કરો ને ફલાણો ઉત્સવ ઢીકણા ઉત્સવ કરીને મોટા મોટા બેનર પોસ્ટર ડોમ બનાવી દે, સોફા બોફા આવી જાય, કાજુ કિસમિસ પાણી બ્રિસ્લેરી અને ફૂલના હાર ને ઈધર ઉધર. શેના ઉત્સવ મનાવી એ આપણને ખબર નથી પડતી. જ્યારે કે તમારે ત્યાં જરૂર શું છે, આ લોકોના જખમ જે છે એમાં મલમ અત્યારે તમારે પૂરવાની જરૂર છે, જેથી જખમ જે છે એ એનો ટળે. પણ હવે એ બધું કરવા કરતા આપણી ભાષામાં કહે તો ફાકા પોદારી, એટલે ટૂંકમાં બેફિકરાય. એમાં સરકાર એમ માને છે કે આપણી પાસે 162 કે 63 કે 71 કે જે 156 જીતા હતા 6 બીજા આવી એકસો ગયા બાસઠ ટૂંકમાં. એકસો તો બાસઠ એટલી બધી 162 જેટલી ટ્રીમન્ડસ બહુમતી છે, એટલે આપણે સરકાર તો કઈ જવાનો પ્રશ્ન આવતો જ નથી. અને વિપક્ષ નામે અહીં બહુ લાંબુ કઈ છે નહીં. આ જિગ્નેશભાઈ મેવાણી જેવા જે કેટલાક દીવા પ્રજ્વલે છે એ જુદી ઘટના છે, બાકી તો ભગવાનની દયા છે. તો હાવ મોકળું મેદાન છે, એટલે તો આ હેઠે હોવું ને હું હાકડ ભોગવવી એમ. એટલે ટેસડા કરે છે સરકાર. પણ એને સમજવું જોઈએ કે આ તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમારી પાસે સામે જ્યારે વિપક્ષ નામનું બહુ કોઈ પરિબળ ન હોય એવા સંજોગોમાં તમારે સમાજનો એટલો બધો પ્રેમ અંકે કરી લેવો જોઈએ કે ભવિષ્યમાં વિપક્ષનું ગમે તેવું કોઈ તીર આવે તો પણ તમને લાગે નહીં, પ્રજા તમારી ઢાલ બને. પણ હવે ખબર નહીં કેમ આપણે તો બધી સારી વાતો કરી શકીએ મીડિયાને કારણે, પણ સરકાર હવે જે સમજતી હોય તે અને એ પોતાના તોરમાં છે, એને કારણે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બેન જી, કારણ કે સર તમે નકલીની વાત કરી તો નકલી ડોક્ટર પણ પકડાઈ રહ્યા છે અને નકલી અધિકારીઓ પણ પકડાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં ઈડીના અધિકારીઓ પણ નકલી પકડાયા અને કહી શકાય સુરતમાંથી લગભગ 10 થી વધારે નકલી ડોક્ટરો પકડાયા. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જે છે ગવર્મેન્ટને એવું લાગી રહ્યું છે કે લોકો સાથે છેડા કરવા કે લોકોની ભાવનાઓ, કારણ કે સરકારને એવું માનીને જ બેઠા છે કે આપણે જ છે બધું. બેન ગઈકાલે જે સુરતમાંથી 10-12 જણા ડોક્ટર પકડાયા, એ ખાલી 10-12 નથી, એ તો 1200 જેટલા ડોક્ટરોને આવી ડિગ્રી આપવામાં આવી છે 70-70 હજાર રૂપિયા લઈને. અને હવે એમાં એક નવો એંગલ એ પાછો આવ્યો કે જે મેઇન સૂત્રધાર હોય છે એ એક તો કોંગ્રેસના હોવાનું અત્યારે આવે છે, ફ્લેશ આઉટ થાય છે. બિલકુલ. અને એને જે ડિગ્રી આપી હતી એનું નામ છે ડોક્ટર હેમાંગ વસાવડા, અમારે ત્યાં કોંગ્રેસના નેતા છે રાજકોટના. હવે એ હેમાંગભાઈએ એમ કીધું કે મને કેટલાક સ્થાનિક લોકોએ મને ભલામણ કરી હતી એટલે મેં આ ડિગ્રી આપી હતી. હવે એ પછી તહેકીકાતનો પ્રશ્ન છે, સ્થાનિક કોણ, શું કામ, અને બીજું ભલામણને આધારે કઈ ડિગ્રી આપી શકાતી હોય એવું તો મેં તો સાંભળ્યું નથી. નહીં તો હાલો તમે એક કામ કરો, તમે મને ભલામણ કરીને ભારત રત્ન અપાવી દો, હાલો, જો ભલામણથી જ મળતી હોય તો શું વાંધો. એ તો કઈક આમ હાલતું છે ભલામણ. એટલે ઠીક છે, પણ હવે એને નવો એંગલ મળશે. શું કામ? હવે એમાં કોંગ્રેસ આવ્યું છે. હવે જો બાકીની સ્થિતિ દૂર થઈ ગઈ કે 1200 જણા છે, 70,000 ડિગ્રી લીધી હતી, એ ખોટી નકલી દવાઓ આપતા હતા કે નવી પ્રકારે પ્રેક્ટિસ કરતા હતા. હવે એનાથી જાહેર જીવનને જે નુકસાન થયું પ્રજાને, ધારો કે કોઈ ડોક્ટર પોતાની જાતને 8મું પાસ હતા બોલો, અને એ ડોક્ટર કહેતા હતા પોતાની જાતને. હવે એને શું કર્યું છે તો રાજા રામ જાણે. એની પાસે જેને દવા લીધી એને ભગવાન બચાવે. હવે એ બધું પાછું કોરાણે રહી જશે. હવે એમાં ફણકો ફૂટો કોંગ્રેસનો, એટલે હવે ભાજપ વર્સિસ કોંગ્રેસ આ થઈ જવાનું. આપણે ત્યાં મોટા ભાગની કિસ્સાઓમાં આમ જ થાય છે કે સૌથી પહેલા ઘટના બને ત્યારે એ બે મેઇન સૂત્રધારો હોય, પણ પછી જયારે એમાં તમે તપાસ કરો તે કોઈને કોઈ છેડો તો ભાજપ કોંગ્રેસમાં નીકળે. આ 60,000 કરોડનું જે ઝાલાભાઈનું BZ કૌભાંડ છે એમાં શું છે, નીકળ્યું ને ભાજપનું જ. અંતે તો મંત્રીઓ એના પ્રમોટ કરતા હતા, કેટલાક મંત્રીઓના ભાગીદાર છે, પછી દુનિયાભરના લોકો ફસાયા છે, IPS ને IAS કેડર ને પોલીસ વાળાને બધાના પૈસા પછી ખાઈ પીને. હવે ભાજપનું આવ્યું એટલે તમે જુઓ એનો બુદ્ધિપૂર્વકનો ખેલ ચાલી રહ્યો છે. હજી ભાઈ મળતા નથી, ક્યાં છે રાજા રામ જાણે. પાછા એના બધા એની વિગતો મળે, એના તરફી પાછા ફ્લેશ આઉટ સમાચાર સોશિયલ મીડિયામાં થાય, ગભરાતાની પૈસા બધાના મળી જાય, કોઈના પૈસા જાય નહીં. તો કોણ આ કરે છે? તો ઈ કેમ સરકાર નથી માનતી કે મેળવતી કે આવા કોણ ફ્લેશ આઉટ કરે છે સમાચાર કે ભાઈ ઝાલાભાઈની પાસે તમે માથાકૂટ કરતા નહીં, પૈસા મળી જશે, કોઈના પાસે પૈસા જશે નહીં. ઈ જે કરનારા છે એના સમર્થકો તે કોણ છે, ત્યાં કેમ તંત્ર પહોંચતું નથી? એટલે બધી જ જગ્યાએ આવી મિલી ભગત વાળી વાત થઈ રહી છે. એટલે અત્યારે સરકાર લેવલે તમને કહું તો જેમ વિપક્ષમાં કઈ બહુ કાંદો કાઢી લેવા જેવો નથી, એમ સરકારમાં તો હાવ ભગવાન દયા છે, નામું નાખેલું છે. પણ હવે આપણે આશા રાખીએ છીએ, ઘણા સમયથી રાખી રહ્યા છે કે ઓર સહી કે ભાઈ દિવાળી પછી પેલા થવાનું. તો હવે આ ચૂંટણી બૂટની મહારાષ્ટ્ર સહિતની બધી પૂરી થઈ. હવે એમ કહેવાય છે
કે આપણે ત્યાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂરી થશે, એ ચૂંટણી પૂરી થાય પછીથી સરકારથી માંડીને સંગઠનનું રિસફલિંગ થશે, તો આપણે આશા રાખીએ કે ભાઈ જો એને ભવિષ્યમાં આગળ વધવું હોય એની રીતે, કારણ કે એને સરકાર ટકાવીથી માંડીને બધું જ, એટલે એને કોશિશ તો કરશે જ, તો નવી કંઈક રચના થાય અને એમાં કોઈક સારા ટેલેન્ટેડ માણસો આવે તો જુદી વાત છે. અત્યારે જે ચાલી રહ્યું છે એ જોતા તો આપણે કોઈ આશા રાખવા જેવું લાગતું નથી બેન. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા અને આ વાત કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, કારણ કે વાત કરી જિગ્નેશ મેવાણીની, આઈએએસ અધિકારી નેહા કુમારી, એમને સસ્પેન્ડ કરવા જોઈએ કે નહીં જિગ્નેશ મેવાણી, એની ધરપકડની વાત કરી રહ્યા છે. એમની માંગ તમને કેટલી જાયઝ લાગે છે કે ખરેખર નેહા કુમારીની ધરપકડ થવી જોઈએ કે ન થવી જોઈએ? અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.